થરાદ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નેશ્વર ગણપતિ દાદાની ભવ્ય સ્થાપના કરાઈ હતી। થરાદ શહેરના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા વાતે ગાતે ઘરમાંથી ગણપતિ બાપાની મૂર્તિની શોભાયાત્રા કાઢી ગણપતિ બાપા મોર્યાના નાદ વચ્ચે ઘીમાં લાડુ ચોરિયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતેથી લાવી બિરાજમાન કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ મંદિર છેલ્લા 50 વર્ષથી થરાદમાં એકમાત્ર ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં નિત્ય 2 વખત આરતી થાય છે। ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વ પર હજારો શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટે છે। સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી છે। ફૂલોનો હાર, રંગોળી, દીવડાઓની ઝળહટ સાથે પર્વનો આનંદ અને ભક્તિ ભાવ સાથે માણવામાં આવ્યો છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। અમારે અહીંયા ગણપતિ ઉત્સવ અમે છેલ્લા 40 વર્ષથી મનાવીએ છીએ। અમારે અહીંયા 10 દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ। ચોથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ। દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે, સહકાર આપે છે। આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ। છેલ્લા 40 વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર।